અહીંયા દર વર્ષે ફાગણ મહિનાની અંદર ફાગણ સુદ 11, 12 અને 13 એમ ત્રિદિવસીય અહીંયા મેળો ભરાય છે। આ હનુમાનજી દાદાનું જે મંદિર છે એ 400 વર્ષ જૂનું છે। અહીંયા લોકમાન્યતા એવી છે કે આ દાદા પહેલાં અહીંયા આવેલા છે અને એની યાદમાં દર વર્ષે ફાગણ મહિનાની અંદર આ સુદ 11ના દિવસે મેળો ભરાય છે। આ મેળાની અંદર આજુબાજુ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પણ મેઘરજ તાલુકો, ભિલોડા તાલુકો, આ વિજયનગર તાલુકો, આ બધા તાલુકામાં જે પ્રજા અહીંયા આવે છે। આદિવાસી વિસ્તારમાંની જે સંખ્યા છે એમાં તો એવી માન્યતા છે કે એ લોકો લગ્ન કરે છે તો એ લગ્ન કરીને અહીંયા એમના કુટુંબીજનો સાથે આ દાદાની પ્રદક્ષિણા કરે છે, તો ચોખા ચડાવે છે। તો આ રીતે આ લોકો સારી રીતે પ્રેમથી આ મેળાની અંદર આવે છે અને માલે પણ છે, પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લઈ લે છે। આ વખતે પણ સરસ મજાનો એવો મેળો ભરાયો છે। મેળાનું આયોજન પણ સારી રીતે થયેલું છે અને અહીંયા સરસ મજાની ભજન મંડળી પણ ચાલી રહી છે। પાછળ એક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું છે। જય શ્રી રામ।